દુનિયામાં નિર્દોષમાં નિર્દોષ પ્રેમ હોય ને તો ભાઈ બહેનનો. આજે ભાઈ માટે જીવ દેવો પડે ને તો બેન દઈ દે. વચ્ચે એક કિસ્સો તો બોમ્બેનો કે ક્યાંક મહારાષ્ટ્રનો, ભાઈની કિડની ફેલ થઈ. હવે બધાનું બ્લડ ચેક કર્યું કે કોની કિડની આને મળે, તો બધામાં કોઈનું મળી નહીં. હવે એની 7 ભાઈઓ વચ્ચે એક જ બેન અને સૌથી નાની, હજી વર્ષ પહેલાં લગ્ન કરીને અમેરિકા વળાવી હતી એને. એટલે એને કોઈએ વાત ન કરી કે આવી રીતે આને 2 કિડની ફેલ છે અને 15 દીમાં નહીં બદલાવીએ તો પ્રભુ જે કરે તે. હવે એ અમેરિકા, એના સાસરીવાળા અહીંયા રહેતા હતા કાકાજીની, એટલે એ લોકો ખબર કાઢવા આવ્યા હોસ્પિટલમાં. હવે આ લોકોએ ઇન્ફોર્મ નહોતું કર્યું. ઓલા કાકાજીએ ફોન કર્યો કે રવિ, વહુને કહેજે જરા સાતામાં રહી, એના ભાઈને ઓચિંતા. એ કે અમને તો કાંઈ ખબર જ નથી, એ કે ભૂલી ગયા હશે આટલા ટેન્શનમાં. એટલે ઓલા ઘરે જઈને રાત્રે વાત કરી કે આવી રીતે છે. બેન અડધો કલાક ખૂબ રડી, જમી નહીં. પછી એના વરે કીધું શું કરું તારે, તું મને કે. એ કે હજી વિઝા મળ્યા ને હું હમણાં જ આવી છું મહિનાથી, મારે કહેવાય કે એને મને ખબર નથી. કોઈની કિડની બ્લડ ન મળ્યું, કદાચ મારું મળી જાય તો મારે મારા ભાઈને કિડની આપી છે. 24.5 વર્ષની દીકરી. હવે મેરેજ થઈ ગયા એટલે પરમિશન તો હસબન્ડને લેવી જ પડે. એના હસબન્ડ એનાથી 2 ડગલા આગળ, પ્યોર વૈષ્ણવ. 2 દીકરી ઠાકોરજી લઈને ગઈ હતી 24.5 વર્ષની, અને ટાઈમમાં થાય એટલે 4 દિવસ એનું વર્ક કરે. પણ એ કે કેટલું, સવારે દૂધ મિશ્રી બધા ભોગ ભેગા ધરાવે, 2 જણા એક જ જારી જે ભરે મંગળાની અને પોઢાડે ત્યારે બીજી જારી. અડધો કલાકમાં એ કે અમે. એટલે એના વરે કીધું હવે સાંભળ, 2ની ટિકિટ કરાવીએ છીએ. એ કે પછી આપણે અહીંયા હજી તો સ્ટ્રગલ છે, આપણે હજી ભાડું ભરવાનું આ તે બધું, તમે હજી હમણાં ભણીને તમે અહીંયા રહ્યો, તમારી નોકરી, હું એકલી જઈશ. એનો વરે જવાબ આપ્યો કે 2ની બ્લડ ચેક કરાવીએ, જેની મળે એની આપીએ. આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. ઓલીએ ના પાડી કે તમે, તો કે કેમ, મારે એમને કંઈ સંબંધ નથી. અને માનો કે નથી તો એ વૈષ્ણવ તો છે ને. ખૂબ જીદ કરી. સવારે 4 વાગ્યાનું પ્લેન. 2 આવ્યા. હવે આ લોકોને તો કેવું જ નહોતું, સૌથી નાની હતી. અને 7 ભાઈઓ, નાના ભાઈ પછી તો ઘણા વર્ષે 2 નથી. અને કાકા બાપામાં એકની એક દીકરી, એટલે આમ 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 આપણા રૂવાટા ખડા થઈ જાય. આવીને બેલ મારી તો એ ભાભીએ જ ખોલ્યું. અરે બેના, આંખો ચોળી કે મને બરાબર દેખાય છે ને. ભેટી પડી ભાભીને. તમને કોણે કીધું? એ કે ઠાકોરજીએ. મા બાપ હાવ બિચારા 92-95 વર્ષના, માંડ ઉઠાતું હતું, એને તો કયું જ નહોતું. એને દાખલ કર્યા, તાવ ઉતરતો નથી, ઓલો કિડનીનો પ્રોબ્લેમ એટલે તાવ ને બધું. કેમ આવી? એ કે મારા કાકાજી ત્યાં તકલીફ હતી ને એટલે આવી. કીધું નહીં કોઈએ કે આવું છે. હવે સવારે ચા નાસ્તો કરતા હતા તો મા બાપને તો કાને સંભળાય નહીં, મશીન, આંખે ઓછું દેખાય. એટલે એ તો બિચારા રાજી થઈ ગયા કે હા મારી દીકરી આવી. એટલે એ તો જે મા બાપને જે થાય એવું કોઈ ન થાય. ભાઈઓ બધા ભેગા થઈ ગયા, કારણ કે ભેગા જ રહેતા હતા. કેમ આવી? એના વરે કહ્યું રવિએ, આ મારું ઘર છે,
વૈષ્ણવ હતા એટલે આપણો સંબંધ થયો. મારે વૈષ્ણવ સિવાય કરવું નહોતું. ભાઈને આવી તકલીફ છે તો અમે બે બ્લડ ચેક કરાવીએ. જેની કિડની લાગુ પડે ને એની ભાઈને દેવા. ના, તમે બે નાના છો, તમારી જિંદગી આખી બાકી છે, તમારે આવો વિચાર જ ન કરાય. તમે આવું તમને કીધું જ કોને? તમારો અવાય જ નહીં. હજી મારી બેનના હાથ તો પીડા કર્યા ને હજી તો વરસય નથી થયું ને મારી બેનને તમે ના. એ કે બેને કીધું ભાઈ રવિને આવવું હોય તો તમે બધા શું કરો? એ કે અમે તો હાથે આપીએ. તો મારો ભાઈ હાથે આપવા વાળો હોય તો એની એકની બેન ના આપે? ખૂબ બધા રડ્યા, ખૂબ સમજાવ્યું. પછી મોટા ભાઈએ કીધું તું પહેલેથી જિદ્દી જ છો, કારણ કે એકની એક છો, તને અમે પલકો પર રાખી છે. ચેક કરાવ્યું. રવિની કિડની ન પેલી આની લાગુ પડી ગઈ બેનની, અને બેને કિડની આપી. ભાઈ સ્વસ્થ થઈને બહાર આવ્યો. બેને કીધું ભાઈ હવે હું આને પાછું 6 મહિને ઇન્ફેક્શન ન લાગે, આ તે બધું બહુ ધ્યાન રાખવું પડે, નહીંતર આને કાંઈક થઈ. બધાએ રવિને કીધું કે હવે ભાઈ આને અહીંયા અમે ત્યાં કોણ કરે? કાંઈ વાંધો નહીં, વરસ ભલે રહીએ. ભાઈ સાજા થઈ ગયા ને. ભાઈ સાતે ભાઈઓ એ જ કહ્યું કે અમે તારા ભવો ભવના ઋણી છીએ બેન. નાનો ભાઈ કે રક્ષાબંધનને ભાઈ કાપડું આપે ને બેને, આ ઊંધી રીત ચાલી. રક્ષાબંધને કાપડામાં મારી બેને મને કિડની આપી. બેનને સારું થઈ ગયું કારણ કે શુભ ભાવના હતી, અને ભાઈને સારું થઈ ગયું. પછી બધાએ કહ્યું કે હવે તારે અમેરિકા નથી રહેવું, એ મારો વિષય નથી. હું જેને પરણીને ગઈ છું, મને આ ઘરમાંથી એવા સંસ્કાર મળ્યા છે કે વરને ગમે એમ કરું. પછી રવિને ફોન કર્યો કે હવે ડૉક્ટરે કીધું પ્લેનમાં જવામાં કામ કરવામાં કાંઈ વાંધો નથી. રવિએ કીધું તું એકલી ના આવતી, હું તેડવા આવીશ. એટલે ભાઈઓએ કીધું ટિકિટ અમે બેયની કઢાવી દઈ. રવિ કે હું મારા વાઈફને તેડવા આવું છું, એટલે ટિકિટ મારી જ હોય, તમારી ના હોય. અને રવિ તેડીને એને ગયા. ઠાકોરજીને એ જ કીધું કે અમે તારી પાસે કશું માંગ્યું નહોતું, તું અંતર્યામી છે, પણ તે બે ઘરને સજાવી દીધા. ત્યારે રવિએ એમ કીધું, ઠાકોરજીએ બે ઘરને સજાવ્યા, તે બે કુળને દીપાવ્યા. તે બે કુળને દીપાવ્યા. તું દીકરી તરીકે ઉત્તમ, અને મારા મા બાપને કાયમ અહીંયા સિટીઝન કરવામાં તારો ફાળો 500%નો. એટલે તે સાસરીમાં એવો પ્રેમ પ્રાપ્ત કર્યો. હવે બા બાપુજીને ત્યાં તો ઠાકોરજી સખડી ધરાવતા હતા, અને આ તો મિશ્રીને એ, કારણ કે ટાઈમનો પ્રોબ્લેમ, નોકરી કરવાની. સાસુ સસરા આવ્યા, એ કે બેટા આપણે સખડી ધરાવીએ તો સવારે હવે અમારાથી તો થાય નહીં. તો ઠાકોરજી કે સવારે હું બધું કરીને જઈશ. કાયમ એ દીકરી 3:30 ઉઠી જાય, બધી ભોગની તૈયારી કરી અને પછી મા બાપને ચા પાણી પીવડાવીને જાય. ત્યારે રવિએ કીધું કે હું બહુ નસીબદાર છું કે વૈષ્ણવ ઘરની દીકરી કેવી હોય એની મને પ્રતીતિ કરાવી. તો વાત કરતા હતા યમરાજાની અને યમુનાની. યમથી નાના એટલે યમુના, નાના બેન. હવે જમવાનું કીધું. હવે યમરાજાને તો ટાઈમ હોય નહીં. જમીને તરત કીધું, બેન તું તો ઠાકોરની ઠકરાણી, તું તો ઠાકોરની પટરાણી, અમે તો બધા એના આયલા ફેલામાં હોઈએ, તને હું શું કાપડું આપું? મારું શું સામર્થ્ય હું તને કશું આપી શકું? પણ બેન, ઊંટ મરે ને તોય મારવાડ હામું જુએ.
તું માંગ. તું તો ત્રિલોકના નાથની પટરાણી છે. તને હું શું આપી શકું? બેને કીધું મારે માગવું જ છે. યમરાજા રાજી થઈ ગયા. મારી બેન ઠાકોરની ઠકરાણી, પ્રભુની પટરાણી મારી પાસે માંગે. માગ બેન માગ. ભાઈ, જો તારે મને આપવું હોય તો આ બધા મારા પુષ્ટિજીવો છે ને, એની પાસે ક્યારેય ન જાતો, એની સન્મુખ ક્યારેય ન થાતો. કારણ એ મારા છે. યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવહરિયથા ગોપિકા. તો પુષ્ટિ માર્ગના વૈષ્ણવને ક્યારે યમરાજાની બીક ન લાગે, યમદૂતોની બીક ન લાગે. ઘણા એમ કે છેલ્લો સમય હોય ત્યારે યમરાજા લેવા આવે, યમદૂતો આવે ને બીક લાગે ને આવા હોય. આપણે તો કલ્પનાય નહીં કરવાની. આપણી પાસે એ આવી જ ન શકે. કારણ યમરાજાએ એની બેનને વચન આપ્યું છે. તો જો આપણે યમુનાજીના પયપાન કરીએ છીએ, આપણને પયપાન કરાવે, તો યમુનાજી આપણા મૈયા થયા કે નહીં? તો યમરાજા આપણા મામા થયા કે નહીં? મામા ભાણિયાનું ક્યારેય ખોટું ખરાબ કરે નહીં. તો આવા યમુનાજી સાક્ષાત પ્રગટ થઈને વલ્લભને કહ્યું કે આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ. એવા યમુનાજીના 3 સ્વરૂપ, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. આપણે આગ્રા દિલ્હી જઈએ ને ત્યાં યમુનાજી છે જ. તોય કોઈ એમ કે છે હાલો યમુના પાન કરવા. કેમ? હજી પ્રભુ સાથે સંબંધ નથી થયો ત્યાં સુધી જળરૂપા. તો આગ્રા હોય કે દિલ્હી હોય, વ્રજ સિવાયના યમુનાજી આદિ ભૌતિક જળરૂપા. મથુરામાં આદિ આધ્યાત્મિક. સંકલ્પ કરો, મનોરથ કરો. પણ ઠાકોરજીના ચતુર્થ પટરાણી ગોકુળમાં, એટલે ઠકરાણી ઘાટ ક્યાં છે? ગોકુળમાં છે. યમુનાજી કલિંદ પર્વત ઉપરથી કાલિંદી તરીકે પ્રગટ થઈને પધાર્યા. વ્રજમાં આવ્યા ત્યારે સઘોષ ગતિ દંતુરા. પહેલી વાર સગાઈ થઈ હોય, લગ્ન થયા હોય ને મળવા જાય ને ત્યારે મનમાં ગુણગુણ ગુણગુણ આમ સરસ મજાના મધુરા મધુરા ગીત આવતા હોય. પંખ હોતી તો ઉડ આતી રે, રસિયા હો બાલમાં. તો એવા યમુનાજી આપણા ઠકરાણી ઘાટે એટલે કે ગોકુળમાં ઠાકોરજીના પટરાણી. એવા યમુનાજીનો આજે ઠકરાણી ત્રીજ, તીજ મહાતમ આયો. આજે યમુનાષ્ટકનું પ્રાગટ્ય. રાજસ્થાનમાં આજની ત્રીજનું બહુ મહત્વ. અને આપણા ઠાકોરજી તો ઉત્સવ પ્રિય. તો આજે નંદાલયમાં હિંડોળા કાચના થાય, ભીતરમાં સુરંગ ના થાય અને બહાર ફૂલ ના થાય. એક વૈષ્ણવે પોતાની ભાવના કહી હતી, જો આખ્યાય વાંચેલી કે લખેલી નથી.